લવ મેરેજ તો ન થાય ને, કેમ કે તમારે નિકા પટેલા છે ને એને? હા મારી યાર નિકા પડેલા. કેટલા ટાઈમ પહેલા નિકા પટેલા છે તમારે? મારી યાર કહું જ ખરો 9 મહિના થયા, 8 મહિના. એમ નહીં, હું ઘટના શું થઈ છે ભાઈ? ઘટનામાં તો આપણે એવું છે, મારા ઘરના ગાવ છોકરો ફોરેન છોકરા લઈને વહી ગયા. તમારું નામ શું છે આખું? અશફાક સફરાજ માળકિયા. અસ્તાબભાઈ સફરાજભાઈ માળકિયા. માળકિયા. ગામ કયું? હળવદ. હળવદ. તાલુકો? હા મોરબી જિલ્લો. બરોબર. તાલુકો કયો લાગે? પૈસા આવી જાય તો સારું. હા, એટલે તમે પાછા લાવવા માંગો છો કે પછી તમારે કઈ રીતનું કરવાનું છે? પાછા લાવવાના છે પેલા. હા, એટલે પછી રાખવાના છે ને ઘરમાં, એમ તમે શાંતિ લીધે? હા 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 હા. પછી તમે કહો ભાઈ પાછા લાવી પછી તમે તલાક આપી દેવાનું એવું નથી ને કઈ કરવાનું? ના 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 એવું કઈ નથી. એટલે આમાં શું છે કે વસ્તુ એવી બને કે આમાં આવી જાય પછી કે મારે તલાક દઈ દેવું, એવું કઈ એવું નથી કરવું ને? ના 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 એવું કઈ નથી કરવું. હા, તમારા ઘરવાળાનું નામ શું હતું ભાઈ, ધર્મપત્નીનું નામ? શેરબાનુ બેન. શેરબાનુ. શેરબાનુ. ક્યાં ગામના? રાવરિયા વદર. હા, હવે શેરબાનુના પપ્પાનું નામ શું છે? ઇનુસભાઈ. યુનુસભાઈ. હા. યુનુસભાઈ સુડેસરા. સુડેસરા. હા, હવે આ યુનુસભાઈ છે એ ક્યાં ગામના છે? શેરબાનુ રાવરિયા વદર. રાવરિયા વદર. રાવરિયા વદર. તો ઈવડા તમે એના તરફથી તમને કઈ સહાય કઈ કરી કે તમને કઈ? ના એ તો પેલા હું તો જવાબ આપે. શું કહે છે? એમ કે તેથી અમે જેથી પહેલી જ વખત આ જેથી બનાવ બન્યો ને, હા, તેથી અમે ફોન કર્યો ને એમને એમ કીધું કે તલાવમાં ગોતવા જાવ કા કે વલામાં ગોતવા જાવ કે મરી બરી નથી જઈને કે. હા, પછી તો એના ઘરના છે તો એમ જ કહે ને, એ કઈ એમ તો કહે નહીં કે અમારે છોડી ભાગી જાય એવું તો કહે નહીં? હા એ તો પણ ડાયરેક્ટ જ એવો સવાલ આપ્યો હતો એમને. બરોબર. પછી તમારે યારે કઈ આમ ગોતોમાં કઈ મદદ કરી કે તમને કઈ? ના ગોતોમાં કઈ નહીં. હજી ઓલું ફોન મારા હજી આ 3 મહિના જેવથી મારા હજી ફોન નથી કર્યો. ઠીક ઠીક, એવું છે. આ છોકરો તો એને પછી તમારે એના ગામના છે બરોબર, એનું જૂનું લફરું હતું તો પછી તમારે યારે કઈ આમ ત્યાં બાજુમાં તમારા ગામમાં આવતો કઈ એવું કઈ હતું કે? ના ના બધું અહીંયા એના ગામ આટો ખાવા જતી ને, હા, એટલે અહીંયા જ બધું થતું. હા બરોબર. એટલે આટો ખાવા કેટલો ટાઈમ બહુ જાજુ રોકાતા? જાજા ભલે 10-15 દી જાય, મહિને 1.5 મહિને. ઠીક. કેટલું આગું છે તમારા ગામથી? મારા ગામથી 30 કિલોમીટર. ઠીક. તો પછી તમે ભોળા પડો છો ભલા, તમે જવા ગયો ને આવું બધું થાય તમને કઈ ખબર નહીં કે ફોન બોનમાં કઈ ખબર ન પડી? ફોનમાં બધું ઇન્સ્ટાગ્રામમાં વહીવટ હાલતા હતા. હા, આપણે એમ થાય કે મોબાઈલમાં શું ઓલું કરું, પણ અત્યારે ઓલું પકડમાં આવ્યું નહીં. એટલે ઇન્સ્ટાગ્રામ માંથી એને પ્રેમ થઈ ગયો કે આમ જૂનો પ્રેમ છે? જૂનો તો પ્રેમ તો જૂનો છે, પણ વાતો ઇન્સ્ટાગ્રામમાં થતી. તો તમને ખ્યાલ નથી? તમે કઈ ચેક બેક ન કરતા? મોબાઈલ જ ના અડવા દે આપણને. હા, પણ એવું ન હોય તમારી આઈડીમાં તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા તો એમાં ન દેખાડે કે ક્યાં વાત કરે છે? તો ના આઈડી ક્યારે ન થાય હાથમાં. ઠીક, એવું છે એમ ને? હા. એ જે આઈડી હોય ને એ પ્રમાણે એ કોની યાર વાત કરતા ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈનમાં બતાવે તો. ના આની પાછી એક આઈડી નથી, 5 આઈડી છે. બરોબર. એ ટૂંકમાં જૂનો પ્રેમ છે ને વિયા ગયા છે એવું છે ને? એવું છે. હા. તમારા દીકરા કેટલા છે? એક 5 વર્ષનો છોડી છે. હા. 3 વર્ષનો બાબુ છે. શું નામ છે દીકરીનું નામ? આર્યા અને અનપ. આર્યા? આર્યા બેન. અને દીકરાનું નામ શું છે? અનપ. અનકભાઈ. હા. બરોબર. હવે અસ્તભાઈ, હવે મારું એમ કહેવાનું છે તમારા ફોટા બોટા નાખવા પછી તમારા વિડીયો વાયરલ કરવા માટે, બરોબર? તમારી મંજૂરી છે ને ભાઈ? હા મંજૂરી. હા, પછી શું છે કે તમે પાછા એમ કહો કે ડિલેટ મારજો ને, એ વસ્તુ નહીં થાય, બરોબર? ના ના. કેમ કે તમારા ઘરના પાછા લાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. હવે આ જે વ્યક્તિ લઈ ગયો છે એનું નામ શું છે? વિપુલ કરમસિંહ. વિપુલભાઈ? હા વિપુલભાઈ કરમસિંહ. વિપુલભાઈ કરમસિંહભાઈ. હા. કયા સમાજમાંથી છે? ઠાકોર સમાજમાંથી. ઠાકોર કોળી સમાજમાંથી? ઠાકોર કોળી. બરોબર. હવે આ વિપુલભાઈ છે એ વિપુલભાઈ એનો કઈ કોન્ટેક્ટ નંબર તમારી પાસે ખરો? કોન્ટેક્ટ નંબર છે પણ મોબાઈલ બંધ બોલે છે એનો. સ્વિચ ઓફ આવે છે? સ્વિચ ઓફ આવે. હા. હા, એટલે હવે તમે ફરિયાદ નોંધાવી તો ફરિયાદમાં શું નોંધાવ્યું પોલીસ સ્ટેશનમાં? એમને તો ખાલી ગુમસુદાની ફરિયાદ જ લીધી, બીજું કઈ નથી લખ્યું એમને. પણ એમ નથી, પોલીસ સ્ટેશન તમને જવાબ કઈ દીધો કે આ રીતના અહીંયા છે, મૈત્રી કર્યા છે, કઈ રીતનું ના છે? એવો કઈ જવાબ નથી દીધો. ના. તો તમારા પોલીસ સ્ટેશન કહેવાય ને કે મને અમારા ઘરના
કે મને કવા પડી ગયા મરી ગયા કઈ ઇનકેસ શું બન્યું છે એની શું ઘટના થઈ મને થોડી ખબર છે તમને ગમે ત્યાંથી આપણે અહીંયા કણે જઈને ખાલી પોલીસ સ્ટેશને હા એટલે એક જ જવાબ દે કે અમારા આગળ હજી કઈ આવ્યું જ નથી એમ જ કહે. પણ એમાં એવું છે કે એ આ ભાગવા વાળા છે ને એને મૈત્રી કરાર કરી લીધા હશે તમે સમજ્યા મિત્ર તરીકે રહેતા હોય સમજાણું બરાબર. એવું હોય બાકી એને લવ મેરેજ તો ન થાય ને કેમ કે તમારે નિકા પટેલા છે ને એને હા મારી યાર નિકા પડેલા. કેટલા ટાઈમ પહેલા નિકા પટેલા છે તમારે મારી યાર કહું જ ખરું 9 મહિના થયા 8 મહિના. એમ નહીં હા ભાગવાનો વાત નથી હું તમારે યાર લગ્ન છે તેને કેટલો ટાઈમ છે એમ કહું છું એને ટાઈમ થયો આપણે 8 વર્ષ. 8 વર્ષ હા 8 વર્ષ હા પછી તમારે 2 બાળકો છે હા પછી 2 બાળકો થયા. બરોબર તો તમને 8 વર્ષમાં એક એવા શંકા એવું ખબર ન પડી કે આ વર્ષ ઘટના છે આમ કે નહીં અહીંયા કણે સાહેબ આપણે કઈ બન્યું જ નથી યાર ઈ બધું અહીંયા જ બન્યું છે. બરોબર છે એટલે એનો જૂનો પ્રેમ હતો એટલે વૈયા ગયા એમ ને જૂના પ્રેમ ને લઈ જૂનો પ્રેમ. એના તમારા ફોટા બોટા તમારા નાખવા પડશે શેરબાનું ફોટા નાખવા પડશે ઓલા છોકરાના ફોટા છે તમારી પાસે હા છોકરાના છે. હા એટલે આમાં શું છે હવે તમે ધંધો મજૂરી શું કરો છો ભાઈ મજૂરી કરું. મજૂરી જ આવશો હા નકર આમાં શું છે કે આ વસ્તુ છે ને 2 છોકરાની માં એક ધણીને રખડાયો 2 છોકરાને 5 વર્ષનો બાળકને મૂકીને વયું જવું એટલે આ ટૂંકમાં આને રાંડું ગણાય સિનાડ્યું કે સમજાણું કે હાર્યું ન કહે કેમ કે હાર્યું હોય ને ભાઈ એ આવા ધંધા ન કરે. હા બરાબર. કેમ કે તમે અત્યારે એને કઈ કીધું નહીં ને કે તમારા સમાજમાં તો એને અઘરું પડી જાય બહુ. તમે હારા માણસ ભોળા માણસ લાગો એટલે આ પગલું ભર્યું નકર ઈ તમારી સામું ન જોઈએ પતિની ન થઈ એની શું થવાની છે ઈ. હા તમે એટલો વિચાર કરો કે માવતર ને તમારી આબરૂ ને બધાની આબરૂ તો એને પતિની ન થાય એને બાળકોની ન થાય તો એની હું ઈ વિપુલની થઈ જાય ખરી. હા એ તો વાત છે ને. હા એટલે એ વસ્તુ ન થાય કેમ કે આ નાલાયક હોય ને ઈ આવા ધંધા કરે ભાઈ. બરાબર. વસ્તુ કહેવાનો મતલબ હું હવે આને આપણે છે ને પાછી લાવી અને તમે કદાચ તમારા બાળકોના હિસાબે તમે એને રાખવા તૈયાર થવો ને. હા હા પછી કઈ બીજું તો કઈ નહીં કરો ને કે ભાઈ બાંધવાનું ને એવું કઈ. ના 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 એવું કઈ નહીં. એમાં હું તમને પૂછવું પડે ને લઈને પછી કઈ બાલો હોય કે આપણે નથી જોતી મારે નથી રાખવાની મારકુટ કરો તો એ વસ્તુ ભેગી ન થાય. મારા 2 છોકરાના હિસાબે કરવું પડે બધું. હા ને કે તમે મેણા કઈ મારો કે તો વહી જીતે ને આમ તેમને એવું થશે નહીં ને પાછું. ના 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 ના. હા કઈ વાંધો નહીં તમારો વિડીયો વાયરલ કરી દે તમારા ફોટા બોટામાં નાખવા પડશે. કઈ વાંધો નહીં. અને તમે અત્યારે હાલ મજૂરી કરો છો? હા મજૂરી. બાળકોને કોણ રાખે છે? મમ્મી. તમારા ભાઈઓ કેટલા તમે? ભાઈઓ 2. 2 ભાઈ. બીજા ભાઈ નાનો છે એનું બરોબર હાલે કે? એ ગાડી આપે. બરોબર છે. આ જે વ્યક્તિ છે આ વિપુલ લઈ જવા વાળો એ શું કામ કરતો હતો કે ખ્યાલ તમને? ખેતીવાડીનું. હા એ ખેતીવાડી મજૂરી વાળો છે એ. ભલે મજૂરી વાળો છે પણ એ આમ તમારા ગામમાં કઈ ભાગ રાખતો કે કઈ? ના અમારા ગામમાં નહીં એના ગામમાં જે વાડી બાડી રાખતો. ઠીક એટલે એના ગામનો બાજુમાં રહેતો હશે ત્યાં? બાજુમાં એટલે ગામ માંડો ને છોકરીની વાડી. હા અને એ છોકરાની વાડી 2 પડખે. ઠીક એટલે વાડી કામ કરતા એમાં પ્રેમ થઈ ગયો હોય ને જૂનો? જૂનો. હા જૂનો પ્રેમ પછી નવા જમાનામાં જાગૃત કર્યો. હા કેમ કે જૂનો પ્રેમ એ બતાવવો પડે ને કે અમે પ્રેમ કર્યો એમ એને સબૂત કહેવાય ને. બતાવવો પડે ને. કેમ કે પ્રેમ વસ્તુ શું છે ત્યાગેલો હોય ને ભાઈ ત્યાગ કર્યો હોય ને એને પ્રેમ કહેવાય સમજાણું. આ બાળકોને ત્યાગી દીધા તમને ત્યાગી દીધા એને પ્રેમ ન કહેવાય રખડાવી દીધા તમને બધાને. હા પ્રેમ તો લેલા મજૂર કર્યો એને પ્રેમ કહેવાય. અત્યારે ઇતિહાસમાં બોલે એકબીજા હાટું મરી જાય પણ કોઈની જિંદગી બરબાદ કરી એને પ્રેમ ન કહેવાય. બાકી આને તો રાંડું કહેવાય ટૂંકમાં ગધાડિયું કહેવાય કે અને ઓલો લઈ જવા વાળો આમાં શું કાઢ લે કુંવારો હતો કે પરણેલો? કુંવારો. બરોબર. તો એ જૂના પ્રેમ એટલે આ કરવાનું હતું પેલા લઈને વયો ગયો હોત તો વાંધો નતો બધાની જિંદગી કઈ ઉપાધિ નથી. હા તો આ તમારું બધું જીવન બરબાદ ન થાય. છોકરાને એને લવ મેરેજ કર્યા તો એને બધું રેડી હાલત. પણ અત્યારે આ જે કર્યું ને એ એક ખોટું કર્યું છે. અને કઈ વાંધો નહીં તમારો વિડીયો વાયરલ કરી દઈએ ને તમારો નંબર મૂકવો છે કે મારો નંબર મૂકી દો વિડીયામાં? તમારો જ મેકો ને. કઈ વાંધો નહીં આનો ફોન બોન મારામાં આવશે તો હું એને વાત કરીને તમારી બાઈને પાછળ લાવવાનો પ્રયત્ન કરીશ. બરોબર. તમારે એ છે ને હું જે તમને કહું ને અરજી જે તમે પોલીસ સ્ટેશને આપેલી છે ને એની અંદર તમારે હું કહું ને અરજી તમે મોકલો તો તમારું કામ ફાસ હાલે.
ત્યાં હે ભાઈ? ત્યાં કણે. સમાજ કલ્યાણમાં મોકલવી પડશે, હમ. પછી એસપી ને મોકલવી પડશે, દીએ વસ્તીમાં જિલ્લા કલેક્ટર ને મોકલાવી. જિલ્લા કલેક્ટરને ના આપી. હા, તો પછી ત્યાં આપણે તાલુકામાં દીધી છે, ના તાલુકામાં નથી આપી. ત્યાં કલેક્ટર સાહેબ ને દેવી પડે ને. હા. તો એ બધાને પછી એસપી ને રેન્જ ના વડા રેન્જ આઈજી મોકલાવી છે તમારે ના રે જિલ્લામાં. ના એને નથી. જિલ્લામાં રેન્જ ના વડા હોય ને એને મોકલવી પડે. હા બરાબર. તમે ફરિયાદ મોકલાવી છે ઈ? અરજી નકલ? ના એ એસપી માં એક ટેકાણ આપી હતી ખાલી. એસપી માં જ મોકલાવી છે. એટલે તમે ઓનલાઈન મોકલાવી કે મેલ માં મોકલાવી, કઈ રીતે મોકલાવી? ના રૂપ દઈને દે હતો. એસપી તમારે ક્યાં લાગે છે તાલુકો જિલ્લો? જિલ્લો મોરબી. જિલ્લો મોરબી દઈ આવ્યા તમે? બરોબર. તોય તમારે કઈ રિઝલ્ટ નથી આવ્યું હજી? તોય કઈ નહીં. એટલે મને એમાં શું છે કે એમાં એ વૈયા ગયા છે ને, એમાં પાછા પોલીસ વાળા સ્થળ તપાસ માટે જાય છે, એ કઈ ખ્યાલ છે તમને? ના તપાસમાં તો ખાલી એક વખત ગયા હતા બસ, પૂરું. એને ઘરે? બસ પછી બીજે ક્યાંય નથી ગયા. રોજ મારે ભાઈ આવા કેટલાય કેસ આવે સમજાણું. શું કરીએ ભાઈ, હવે થાકી ગયા. કેમ કે હવે રોજ ને રોજ આનું આમાં હું તો દીકરીઓને દીકરાના હિસાબે હમણાં બધાને આ બાયુને પાછી લાવી દેવી પડે. નગર તો આને જવા દેવાય સમજાણું. કેમ કે આ તમારી નો થઈ, ઓલાની નો, એના માહિતર નું કઈ વિચારવું નહીં. આ ત્રણ ભજ્યા લુખાની શું થઈ જાય. હા. આને ટૂંકમાં ગુજરાતીમાં સિનાડ્યું કે ભાઈ, બીજું તો શું કહી. હા એ જ કહેવાય. આવું છે ભાઈ. હવે ફોટા કોના નાખવા પડશે? તમારે ફોટા નાખવા પડશે. તમારા ફોટા નાખો, બાળકોના નાખો, ને તમારા ઘરના છે એને નાખી દો. હા વાંધો નહીં. તમારો વિડીયો વાયરલ કરી દો ભાઈ. એ હા. પોલીસ સ્ટેશન થી નંબર છે સાહેબ નો કોઈનો? પીએસઆઈ નો? પીએસઆઈ નો નંબર છે ને. કયા પીએસઆઈ છે? આટી વ્યાસ. હા, પોલીસ સ્ટેશન કેવું લાગે તમારે? હળવદ નો છે. બોલો તો નંબર સાહેબ નો. સાહેબ નો આપું કે આપણે બીજ જમાદાર નો આપું? તમારો કેસ કોની પાસે છે? બીજ જમાદાર આગળ. બીજ જમાદાર તપાસ છે ને તમારે? હા. આ બીજ જમાદાર નો નંબર આપો. નામ શું છે? ગિરીશદાન. હે? ગિરીશદાન. ગઢવી સાહેબ છે? હા ગઢવી સાહેબ. કાંઈ વાંધો નહીં. ગિરીશદાન નો નંબર બોલો તો. હા, આપણે ગિરીશદાન સાહેબ બોલો છો? બીજ જમાદાર હળવદ તાલુકાના. હા નમસ્કાર સાહેબ, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. હેલો. બોલો. હા સાહેબ, તમારો અવાજ જરીક જોરથી બોલો તો અવાજ બરોબર આવે મને. બોલો શું? હવે આપ જે અર્તાપભાઈ છે, અર્તાપભાઈ અફઝલભાઈ માકરિયા, ને શેરબાનું જે તેમના પત્ની છે, એને એ વયા ગયા છે. આપણે 3 મહિના જેવું થયું છે. તમારી પાસે ફરિયાદ છે સાહેબ, એની તપાસ તમારી પાસે એની. તપાસ ચાલે. અને વિપુલભાઈ જે છે એ છોકરો લઈને વયો ગયો છે. હવે એમાં ક્યાં પગ્યું છે કામ સાહેબ? સીડીઆર મંગાવેલી છે. હું મંગાવ્યું સાહેબ? કોલ ડિટેલ્સ થી તપાસ ચાલે છે. 3 મહિના થઈ ગયા છે સાહેબ એને. હા ચાલુ જ છે તપાસ. આવે છે જવાબ આપી. હા. હવે ટૂંક સમય કેટલો ટાઈમ લાગશે સાહેબ એને તપાસમાં, કઈ ખ્યાલ? સીડીઆર ની અંદર હા કોલ ડિટેલ ટેકનિકલ થી કઈ મદદ મળશે, યા તો કોઈ હ્યુમન થી મળ્યું છે ને, હ્યુમન માહિતી તો લઈ આવશું એની સાથે. નકર સાહેબ શું છે કે કદાચ એને કઈ મૈત્રી કરાર કર્યા છે એવું કઈ પુરાવા આવ્યો છે તમારી પાસે? નથી આવ્યો હજી. હા, તો આપણે ખ્યાલ આવે કે સાહેબ કે શું છે કે મૈત્રી કરાર કર્યા હોય તો આપણે ખબર પડે કે આ એક વસ્તુ બની ગઈ છે, બરોબર. હવે ઈ ક્યાં છે, શું છે, તમે પકડી જાઓ તો પછી ભેગું થાય તો એને બાળ બચ્ચા બે રખડી ગયા છે સાહેબ. ચોક્કસ ભાઈ. ઈ જરા ધ્યાન દો સાહેબ. હો ઓકે ભાઈ. જી સર, આભાર. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.